રાજ્યમાં ખ્યાતિકાંડની અસર. આઈએમએના નેશનલ પ્રેસિડેન્ટનું નિવેદન. આઈએમએ નેશનલ પ્રેસિડેન્ટનું નિવેદન. બધાને એક લાકડીએ હાંકવા યોગ્ય નથી, બધા ચોર નથી. નાની હોસ્પિટલ બંધ થવાના આરે. કાર્ડિયાક સર્જન નહીં હોવાના કારણે હોસ્પિટલ પીએમજેવાય યોજનામાં સારવાર કરી શકતી નથી. ગાઈડલાઇન સ્પષ્ટ નહીં હોવાને કારણે ખાનગી હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી પણ નથી થતું. મહેસાણામાં 7 હોસ્પિટલ કાર્ડિયાક હેઠળ એમ પેનલમાં નોંધાયેલ છે. સંકુચ, લાયન્સ, વાઇબ્રન્ટ, આયુષ, એપલ હાર્ટ અને વાગ્યોદય ગેલેક્સી નામની હોસ્પિટલ એમ પેનલમાં નોંધાયેલી. આ કારણે ખ્યાતિકાંડ બાદ પીએમજેવાય યોજનામાં મહેસાણામાં એક પણ ખાનગી હોસ્પિટલ એન્જિયોપ્લાસ્ટી નથી કરી. સીટીવીએસ સર્જન ન હોવાના કારણે ખાનગી હોસ્પિટલ હવે એન્જિયોપ્લાસ્ટી પણ નથી કરી શકતી. આ સંજોગોમાં નાની હોસ્પિટલ બંધ થવાના આરે. આઈએમએ દ્વારા મામલે સરકારને થશે રજૂઆત. ખ્યાતિકાંડ બાદ મહેસાણામાં પીએમજેવાય યોજનાના ક્લેમ પણ ઘટ્યા. 11 જુલાઈ 2024 થી 25 ફેબ્રુઆરી 2025 સુધીમાં 36,406 ક્લેમ થયા. આ ક્લેમમાં સામાન્ય સારવારનો સમાવેશ. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 59,783 ક્લેમ થયા હતા. મહેસાણામાં એકમાત્ર સંકુચ હોસ્પિટલ પાસે જ સીબીટીએસ. અન્ય હોસ્પિટલ એમ પેનલમાં હોવા છતાં એન્જિયોપ્લાસ્ટી કરી શકતી નથી. ખ્યાતિકાંડ બાદ જે પરિસ્થિતિ થઈ છે, આ કારણે નાની હોસ્પિટલો કેમ બંધ થવાના આ વિશે જો આની આ સ્થિતિ રહેશે તો નાની હોસ્પિટલોનું શું થશે ને આમાં આઈએમએ શું માંગણી કરે છે? આપ સૌ જાણો છો કે છેલ્લા 2 મહિના પહેલા ખ્યાતિકાંડનો જે કિસ્સો થયો એના કારણે સમગ્ર ગુજરાતનું નામ, તબીબી આલમનું નામ બદનામ થયેલું અને એ ખ્યાતિકાંડ પછી સરકારે કડક પગલાં લીધા. ગુજરાત મેડિકલ કાઉન્સિલે પણ કડક પગલાં લીધા. પરંતુ સરકારના અધિકારીઓ દ્વારા જે એસઓપી બનાવવામાં આવી કે કાર્ડિયાક જે ડૉક્ટર હોય, ડીએમ કાર્ડિયો, એ લોકો સીટીવીએસ સર્જન એટલે કાર્ડિયાક સર્જન હોય તો જ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી શકશે. આ કારણે જે નાના નાના ડિસ્ટ્રિક્ટ પ્લેસો છે ત્યાં ફક્ત એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની પ્રેક્ટિસ કરવા ડીએમ કાર્ડિયો ડૉક્ટરોને આજે તકલીફ પડી રહી છે. એ લોકો પીએમજેવાયના એક પણ પેશન્ટને સારવાર કરી શકતા નથી કારણ કે એમના પાસે કાર્ડિયાક સર્જન નથી. તે લોકો મેડિક્લેમવાળા અથવા નોર્મલ જે પૈસાવાળા પેશન્ટ છે એમની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી શકે છે, પરંતુ પીએમજેવાય જેના માટે મધ્યમ વર્ગ ને ગરીબ દર્દીઓ છે એમની એન્જિયોગ્રાફી ને એન્જિયોપ્લાસ્ટી કરી શકતા નથી. એના કારણે આજે એ નાની નાની હોસ્પિટલો બંધ થવાના આરે છે. તો સર આપણે સરકાર પાસે આઈએમએ શું માંગણી કરે છે? સરકાર માગણી અમારી એક જ છે અને અમારા કાર્ડિયાક જે ડૉક્ટરો છે પીએમ કાર્ડિયો એમના એસોસિએશન પણ વિનંતી કરી છે કે તમે એક ચોર હોય એના કારણે બધાને ચોર ગણો અથવા એક જગ્યાએ કાંડ થયું અને બધાને એક જ લાકડીએ હાંકી અને બધા માટે જે કમ્પલસરી કાર્ડિયાક સર્જનનો કાયદો લાયા છે એ કાયદામાંથી પુનઃ વિચારણા કરવી જોઈએ. એ કાયદો પાછો લેવો જોઈએ અને જ્યાં પણ કૌભાંડ થતા હોય કૌભાંડ થતી જગ્યાઓ પર રોકાણ મૂકી અને ટ્રાન્સપરન્સી લાવવા અને આવું ફરીથી ના બને એ માટે પગલાં લેવા જોઈએ. એ માટે કાયદાઓના બધું બનાવો, પણ સારવાર અટકવી ના જોઈએ. ગરીબ દર્દીઓ મોતને હવાલે ના થાય એ માટેની તમારે પ્રયત્ન કરવો જોઈએ. તો મારી આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની વિનંતી છે કે આ એસઓપી જે છે જેમાં કાર્ડિયાક સર્જન કમ્પલસરી છે એ કાઢી અને પૂર્ણ વિચારણા કરી અને આ તબીબો જે પેરીફરીમાં હૃદયના દર્દીઓની સારવાર કરતા હોય છે એ પોતાની સારવાર કરી શકે અને દર્દીઓને બચાવી શકે. કારણ કે હું મહેસાણાનો દાખલો રહું તો મહેસાણામાં આજે 7 હોસ્પિટલમાંથી ફક્ત એક જ હોસ્પિટલ પાસે કાર્ડિયાક સર્જન છે. બાકીની 6 હોસ્પિટલો કાં તો એ હોસ્પિટલમાં મોકલે છે અથવા અમદાવાદ યુએન મહેતામાં મોકલે છે. અને ઘણી જે કોર્પોરેટ હોસ્પિટલ થાય મહેસાણા હોસ્પિટલ છે એમને કાર્ડિયાક ડૉક્ટરે છૂટા પણ કર્યા છે. તો આ પ્રમાણે તબીબો પોતાની કેપેસિટી હોવા છતાં પણ દર્દીઓને સામે જોઈને સારવાર કરી શકતા નથી કારણ કે દર્દી પાસે પૈસા નથી અને પીએમજેવાયનો લાભ નથી મળતો. અને ગુજરાત સરકાર જ્યારે કેન્દ્ર સરકારના 5 લાખ વત્તા રાજ્ય સરકારના 5 લાખ 10 લાખનું પેકેજ આપતા હોય પણ એક જ નિયમના કારણે છેલ્લા 3 મહિનાથી ગુજરાતમાં પેરીફરીમાં આ દર્દીઓ સારવાર મળતી નથી એવું હું માનું છું.